આજે 19મી જૂન વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે આ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લોકોને સિકલ સેલ એનિમિયા વિશેની માહિતી આપવામાં આવી અને માહિતી આપીને એમને જનજાગૃતિ તરફ કેવી રીતના લોકોને આપણે લઈ જઈ શકીએ એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના બહુલીય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે, ત્યારે એમાં 90% જેટલી કામગીરી સ્ક્રીનિંગની થઈ ગઈ છે અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ એમને ટ્રીટમેન્ટ માટે અને એમને વેક્સિનેશન માટેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। ત્યારે જે પણ સિકલ સેલ એનિમિયાના દર્દીઓ છે એ સિકલ સેલ એનિમિયાના દર્દીઓને હાઇડ્રોક્સી યુરિયાની ટ્રીટમેન્ટમાં અને ન્યુમોકોકલ વેક્સિન દ્વારા પણ એમને સારવાર આપવામાં આવી રહી છે અને એ અંગે એમને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે એમણે શું એમને કાળજી રાખવાની જરૂર છે, શું ખાવાની જરૂર છે અને કંઈ પણ તકલીફ થાય તો એ તકલીફમાં તાત્કાલિક એમણે દવાખાનાનો કેવી રીતના સંપર્ક કરવો એ અંગેની સંપૂર્ણ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી છે અને સિકલ સેલ એનિમિયાના દર્દીઓને પણ આ માહિતીથી એમને માહિતી આપીને એમને માહિતગાર કરવામાં આવ્યા છે। ત્યારે સિકલ સેલ એનિમિયાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે 2047 સુધીમાં એને નિયંત્રણમાં લાવવો, એ નિયંત્રણમાં લાવવા માટે અત્યારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગુજરાતની સાથે સાથે આ દેશના 17 એટલા રાજ્યો છે કે જેમાં પણ 7 કરોડ કરતાં વધુ જનજાતિ સમાજના લોકોની સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સિકલ સેલ એનિમિયાને ઇરેડિકેટ કરવા માટે સર્વે સમાજના લોકો, સર્વે NGO સાથે સામાજિક સેવી સંસ્થાઓ, શાળાઓ, આરોગ્ય અને શિક્ષણના માધ્યમ થકી આ સિકલ સેલ એનિમિયાને નિયંત્રણમાં કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એમાં સર્વે લોકોના સાથ સહકારથી સિકલ સેલ એનિમિયાને આદિવાસી સમાજમાંથી નિયંત્રણમાં ચોક્કસ કરી લેવાશે।